सन 1998 में लिंबायत पोलीस स्टेशन में नोंधाયેલ બળાત્કારના ગુનામાં છેલ્લા 26 વર્ષથી વોન્ટેડ આરોપીને દેવરિયા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત શહેરમાં લાંબા સમયથી નાસ્તા ફરતા અને ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય છે। અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમનાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના જનરલ સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના જનરલ સ્કૂલના પોલીસ માણસોને મળેલ બાતમીને આધારે આરોપી અશોક લાલજી ચૌહાણ ઉંમર 49 ધંધો મજૂરી કામ રહેવાસી ગામ જમુઆ દેવરિયા ઉત્તર પ્રદેશને પકડી પાડવામાં આવેલ છે। આરોપી लिंबायत પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 83/1998 ઇપિકો કલમ 376 452 ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો लिंबायत પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરી છે। ઉપરોક્ત ગુનાના કામની હકીકત એવી રીતની છે કે આરોપી અશોક લાલજી ચૌહાણ सन 1998 માં સુરત लिंबायत ગોડાદરા ખાતે રહેતો હતો અને તેણે ફરિયાદીના પતિનો ગેરલાભ ઉઠાવી ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ધાક ધમકી આપી આબરૂ લઈ તેણીની મરજી વિરુદ્ધ ગેરકાયદેસર સંભોગ કરતા આ કામના આરોપી વિરુદ્ધમાં કામના ફરિયાદીએ लिंबायत પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોય છે। સદર આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હતો, જેને મળેલ હકીકત બાતમીને આધારે પકડી પાડવામાં આવેલ છે।